નમસ્તે. પૂજા રાજેશ કુમાર, હેડ ટીચર, રસુલપરા પ્રાથમિક શાળા. તારીખ 4/9/2012 થી અત્રેની શાળામાં ફરજ બજાવું છું. શાળામાં પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની સતત અનિયમિતતા તેમજ ઘટઘટ જોવા મળતી હતી. આ સમસ્યા અંતર્ગત વાલીશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ એસએમસીના સભ્યશ્રીઓ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે બાળકો ઘરેથી શાળાએ આવવા સમયસર નીકળે છે, પરંતુ રસ્તામાં રમતે ચડી જાય છે અથવા તો અન્ય કારણોસર પ્રાર્થના સભામાં નિયમિત પહોંચતા નથી. આ સમસ્યા માટે શિક્ષકશ્રીઓ તેમજ બાળકો સાથે તેમની રસરૂચિ અંગે ચર્ચા કરતા જાણવા મળ્યું કે બાળકોને વાર્તા તેમજ અભિનય ગીત ખૂબ જ પસંદ છે. શિક્ષકશ્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી પ્રાર્થના સભામાં અન્ય પ્રવૃત્તિઓને વધુ મહત્વ આપી અભિનય ગીત તેમજ વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો. શરૂઆતના સમયમાં અભિનય ગીત વચ્ચે તેમજ વાર્તા કાર્યક્રમના અંતે રજૂ કરવામાં આવી. વાર્તા શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ જ સરસ હાવભાવ તેમજ રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવી. બાળકોને વાર્તા ખૂબ જ પસંદ પડી. બીજે જ દિવસે બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. 3 દિવસ બાદ કાર્યક્રમમાં ફેરફાર કરી વાર્તા તેમજ અભિનય ગીતને કાર્યક્રમની વચ્ચે રજૂ કરવામાં આવ્યા. દિવસે દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં વેપારીઓ આવે છે, દરજીનો વેશ લાવે છે, એમ કરી અને કપડાની સિલાઈ કરવા બેસી ગયા. આમ વેપારીઓ જુદા જુદા કેટલાય વેશ છે ને એ લૂંટારાઓને બતાવવા માંડ્યા. લૂંટારાઓ તો બહુ જ ખુશ થઈ ગયા. એ કે હા, એ કે આવું તો આપણે ક્યારેય જોયું નહોતું, એ કે આવું તો આપણને કઈ ખબર જ નહોતી. હવે આ જે 15-20 વેપારીઓનું ટોળું છે ને, એમાંથી આ જે વેપારીઓને વેશ બતાવતા ને એમાંથી 2 વેપારીઓ છાનામાના જઈ અને શહેરમાંથી પોલીસને બોલાવી આવ્યા. પછી વેપારીઓ વેશ એક પછી એક બતાવતા હતા એટલે લૂંટારાનું બધાનું ધ્યાન એમાં જ હતું. 15-20 વેપારીઓ હતા એમાંથી 2 વેપારીઓ જતા રહ્યા તો લૂંટારાઓને કઈ ખબર પડી નહીં. શહેર નજીકમાં જ હતું એટલે વેપારીઓ દોડતા દોડતા જઈ અને પોલીસને બોલાવી લાવ્યા. પછી છેલ્લે પાછા વેપારીઓ વેશ બતાવતા હતા તો વેપારીઓ આવે છે, પોલીસનો વેશ લાવે છે. આમ કહ્યું ને ત્યાં તો સાચી પોલીસ હતી ને એ આવી ગઈ અને ઓલા લૂંટારાઓને શું થયું કે હજી તો આ વેપારીઓ આપણને હજી તો જુદા જુદા વેશ જ બતાવે છે. પણ જ્યારે સાચી પોલીસ આવી ગઈ ને અને લૂંટારાઓને પકડી લીધા અને વેપારીઓનું બધું જે ધન લૂંટારાઓએ લૂંટી લીધું હતું ને એ વેપારીઓને પાછું અપાયું. એટલે વેપારીઓએ પોતાની બુદ્ધિથી ગમે એવા કપરા સંજોગોમાં પણ ધીરજ રાખી યોગ્ય નિર્ણય લઈ પોતાનું ધન પાછું મેળવ્યું અને લૂંટારાઓને છે ને પોલીસને પકડાવી અને જેલ હવાલે પણ કરી દીધા. એટલે આપણે પણ જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે ત્યારે ખોટો, ગોકીડો, ડેકારો કે રોકકડ કર્યા વગર શાંતિથી, ધીરજથી અને વિચારીને કામ જોવા મળ્યો. પ્રાર્થના કાર્યક્રમમાં વાર્તા તેમજ અભિનય ગીતનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં સમયસર તેમજ
નિયમિતપણે પહોંચતા થયા એટલું જ નહીં, તેઓ આમાંથી પ્રેરણા મેળવી વાર્ગીત તેમજ અભિનય ગીત અને વાર્તા રજૂ કરતા થયા. શાળામાં વર્તમાન સમયમાં આ કાર્યક્રમ ચાલુ છે.